રેઝાંગલા રજ કળશ યાત્રાનું ગીર ગઢડામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 1962ના ચીન યુદ્ધમાં શહીદ થયેલા 120 આહિર જવાનોની યાદમાં નીકળેલી આ યાત્રા અખિલ ભારતીય યાદવ મહાસંઘ દ્વારા આયોજિત કરવામાં આવે છે। રેઝાંગલા રજ કળશ યાત્રાનું ગીર ગઢડા ખાતે આહિર સમાજે ભવ્ય સ્વાગત કર્યું છે। ત્યારે આ યાત્રા 1962ના ભારત ચીન યુદ્ધમાં શહીદ થયેલા 120 આહિર જવાનોની યાદમાં નીકળી છે। યાત્રા દરમિયાન શહીદ જવાનોની વીરતા, શૌર્ય અને દેશભક્તિને યાદ કરવામાં આવી રહી છે। સાથે જ ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ પણ ઉઠાવવામાં આવી છે। આ યાત્રા હાલમાં દેશના તમામ ગામડાઓ અને શહેરોમાં ફરી રહી છે। ગીર ગઢડા ખાતે યાત્રા પહોંચતા આહિર સમાજના અગ્રણીઓ અને ભાઈઓ તેમજ આહિર સમાજની મહિલાઓ કળશ યાત્રાનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સાથે આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગ ગીર ગઢડા વિસ્તારના આહિર સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અબ્દુલ ગાંચી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉના।